નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. સુરેન્દ્રનગરમાં આજે પાછીથી સાંજ સુધી રિપોર્ટિંગ કરી અને અહીંયા ખેડૂતોના ખેતરોમાં જે સ્થિતિ હતી એ તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી છે. અને સુરેન્દ્રનગરનું આ સાપકડા ગામ છે. સાંજ થવા આવી છે, આશરે 7:30નો ટાઈમ થયો છે અને હજુ સુધી એ ખેડૂતો અને કંપની વચ્ચે કોઈ સમાધાન કે કોઈ યોગ્ય નિર્ણય આવ્યો નથી. વળતર હજી ખેડૂતોને જેટલું જોઈએ એનો વળતરનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આવું 2-3 દિવસથી ચાલી રહ્યું હતું. ખેડૂતોના ખેતરમાં 5-6 વીઘાની મગફળી વાવવામાં આવી છે, એમાં પાણી છે, મગફળી ઉગી ગઈ છે, છતાં એમાંથી ટ્રેક્ટરો પસાર કરવામાં આવે છે જેથી એ ખેતરો ખૂંદવામાં આવી રહ્યા છે. એનાથી ભારે નુકસાન છે. પ્લસ કે જે મગફળી ઉગી છે એ મગફળી પણ ક્યાંક ને ક્યાંક આ ટ્રેક્ટરો નીકળવાના કારણે એને નુકસાન થઈ રહ્યું છે. અને મારી પાસે જ સાપકડા ગામના એક ખેડૂત જે છે જેમના ખેતરમાંથી આ પોલ પસાર થઈ રહ્યા છે, એ ખેડૂત છે મારી સાથે. એમના દાડમના ખેતર હતા અને દાડમના ખેતરને એ દાડમના વૃક્ષ કાપી અને ત્યાંથી આ વિકાસના નામે વિનાશના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શું કહેશો? મારું નામ મકવાણા નવીન સવજીભાઈ, ગામ સાપકડા, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. મારી વાડી સર્વે નંબર 237, મધુબેન સવજીભાઈ મકવાણા. તેમાં અમારે 10 વર્ષના દાડમ છે. હવે આ કંપનીવાળાએ 11મા મહિનાની 25 તારીખે અમારા દાડમ ભાંગેલા, 230 જેટલા છોડ ભાંગી નાખેલા. હવે એમાં મામલતદાર સાહેબ કે તમને એક છોડે 10,000 રૂપિયા વળતર નક્કી કરેલું 7 વર્ષના ઉપરના. હવે આ કંપનીવાળા એમ કહેશે આ પૈસા અમને વધારે પડે છે, અમે તમને 4,000 રૂપિયા ચૂકવી. તો એ તો ન જ ચાલે ને. અહીંયા ધાર્મિક સાહેબ આવ્યા, 25 તારીખે કલેક્ટર સાહેબ આવ્યા હતા, ધાર્મિક ડોબરિયા પ્રાંત અધિકારી સાહેબ. એમને કીધું 10 દિવસમાં બાગાયત જેટલા બાગાયતના ખેતરો છે એના પૈસા ચૂકવી દેવામાં આવશે. પણ 10 દિવસ થઈ ગયા, હજી કોઈ જવાબ આપતા નથી કંપનીવાળા. કેટલું વળતર મળવું જોઈએ? સવારથી તમે બધા અહીંયા ઊભા છો, એમ છતાં હજી વળતરનો પ્રશ્ન કેમ સોલ્વ નથી થતો? હવે એમાં તો પીએ સાહેબ આવ્યા હતા કે મારા હાથમાં તમે કલેક્ટર આગળ જાઓ. કલેક્ટર સાહેબ આગળ જાય કે હું કંપની ઉપર મને વિશ્વાસ જરાય નથી, બરોબર? તો અમારે જાવ કે નહીં આગળ? કંપની સાહેબે એમ 2 દી પહેલાં એમ કીધું કે અમને કંપની ઉપર જરાય વિશ્વાસ નથી, તમે સ્થળ ઉપર આવીને જે હોય તે લખાઈ લેજો. તો અમારે જાવું કે નહીં આગળ? કંપનીવાળા ના પાડે, અમે સાહેબ કે તો જ લખીએ. કેટલું વળતર મળવું જોઈએ? વળતર તો જે નુકસાની થાય એ પ્રમાણે આપે તો બેન ઘણું કહેવાય. અત્યાર સુધી કાંઈ રૂપિયો એકે મળ્યો છે? બાગાયત વાળાને હજી કાંઈ આપ્યું નથી બેન. ફાઉન્ડેશનના 40% આપ્યા છે અને જે પાક નુકસાની હોય આપણે એના આપેલા છે. બાગાયતના કોઈ નથી? બાગાયતના 7 મહિના થઈ ગયા, હજી ના આપ્યા. મારે 1 મહિના પછી એની છોડમાં બીજા છે 1800 છોડ, એમાં મારે અત્યારે મહિના પછી દાડમ ઉતરશે. કેટલી નુકસાની છે? નુકસાની તો મારે પછી 40-50 લાખની, પણ 9 લાખ રૂપિયા આપવાનું કરે નક્કી. કેટલા વીઘાના છે? દાડમ 12 વીઘાના છે, 2000 રોપા છે. અને અત્યારે અમારે એમાં 15 લાખનો ખર્ચો થયો, તે 50-60 લાખના દાડમ અત્યારે ઉતરશે મહિના પછી. કેટલા દિવસથી આમ હેરાન થાવ છો, ધક્કા ખાવ છો? અમે છેલ્લા 12 મહિનાથી એટલા હેરાન થઈ ગયા. અને છેલ્લા 10 દિવસથી તો ઘરે રહેવા પણ નથી દેતા. બપોર આવે એટલે આજના પહોંચી જવાનું વાડીએ. સાપકડા ગામમાં જે વીજ લાઈન પસાર થઈ રહી છે એને લઈને ખેડૂતો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. કેટલાય દિવસથી અમે જોઈ રહ્યા છે, તમે ખેતરો વચ્ચે સૂઈ રહ્યા છો, તમારી ટીંગાટોળી થઈ રહી છે, તમારા ખેતરમાંથી તમને બળજબરીપૂર્વક કાઢવામાં આવી રહ્યા છે, પોલીસ પ્રશાસન મોટી સંખ્યામાં છે. આપણે જોઈએ છીએ કે એ પણ તડકામાં ઊભા છે, એને નથી ગમતું, પણ ક્યાંક ને ક્યાંક વીજ કંપનીઓ પ્રશાસનને, પોલીસને આગળ કરી અને આ કામ કરાવી રહી છે. આમાં એવું છે કે અહીંયા જે અત્યારે સ્થળ ઉપર વિરોધ ચાલે છે એમાં કેવું છે કે ઈવડાઈએ કાલે અહીંયા મગફળી પાતા હતા, બરોબર? તો એમને એમાં મગફળી પાતા હતા, એમાં વચ્ચે ટ્રેક્ટર નાખી દીધું, વચ્ચે ટ્રેક્ટર હલવી ગયું, બરોબર? પછી એમને ટ્રેક્ટર એમને ઢળીને જીસીબીથી કાઢ્યું, બરોબર? હવે આ મગફળી એમને પાવા નથી 2-3 દિવસ થયા. હવે પવાણી છે ને બધું બિયારણ આખા ખેતરમાં બધું નુકસાન થઈ ગયું છે. હવે એ દેવાળ ના પાડે કે અમે થોડાક કે દઈએ કે અહીંયા કણે, તો એમને રસ્તો આ બાજુ બીજો હોતક કર્યો, પછી એમ એક રસ્તો હતો બીજો કર્યો. હવે અહીંયા કણે પાણી ચાલ્યું છે નહીં, મગફળીનું બિયારણ બધું બાબરી ગયું, ઉગવા લાયક રહ્યું નથી. હવે પાણી વારે ને કદાચ તોય આમાં ઉગે નહીં. આ 1 વારડી ઉગશે, એમને 1 વારડીમાં પાણી પાર્યું છે. એટલે હવે આ વાંધો એ છે કે હવે લખી દેવાની ના પાડે એવડાય, બીજો કંઈ તકલીફ નથી. લો લખી દેતા હોય તો અમે તૈયાર છીએ, પેમેન્ટ કરી દે. અને અમને જે નારાયણભાઈ કેશાભાઈ છે અને એમના બાપાના નામે જમીન છે, 55 નંબર સર્વે નંબર, કેશાભાઈ નરસિંહભાઈ, એમને જે ફાઉન્ડેશનના 40% વળતર આપ્યું નથી. હવે વળતરમાં કેવો પ્રશ્ન છે કે બાજુના જે જમીન છે, કોણની જમીન છે, 2 પોલ એમાં આવે, ખાલી શેઢા ઉપર આવે. તો એ શું કે પાવર ગ્રીડ વાળા કે તમે તમારી રીતના સોલ્યુશન કરો. સોલ્યુશન તો હકીકતમાં પાવર ગ્રીડને જ કરવાનું હોય, થાંભલો એને નાખવાનો, બરોબર?
જી, શું કહેશો આપ? આ સવારથી જે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે, અમે પણ તમારી સાથે બપોરના ઊભા છે, હજી કોઈ નિર્ણય નથી આવ્યો. બેન મારે પોલ આખો ઊભો થઈ ગયો છે. મને નુકસાનીનું વળતર હજી આપ્યું નથી. કંઈ લખી દેવા રાજી જ નથી. 1 રૂપિયો નહીં. 1 રૂપિયો નહીં. કેટલું જમીન કેટલી રોકાણી? 3 એકરનું નુકસાની મારી થઈ છે બેન. આખું ખેતર પડતર રાખ્યું એ લોકોએ. અને કેટલું ખેતર ખૂંદાણું આ બધા સામાન? આખું ખેતર ખૂંદી નાખ્યું એમને. 3 એકર. 1 રૂપિયો નુકસાની નતા ના પાડે ચોખ્ખી. કેટલું ખરેખર વળતર કેટલું મળવું જોઈએ? તો બેન મારે 12-13 લાખનું ઉત્પાદન આવે 3 સિઝનનું. હમ. એમાં મને 3 લાખનું વળતર આપ્યું છે. બીજું ના પાડે કે બીજું ન મળે. 3 લાખ આપ્યું? 3 લાખ આપ્યું. હવે કેટલું નુકસાન છે? નુકસાન બેન રવિ પાક આમ જો મને લેવા જ નથી દીધો. શિયાળો 11મા મહિનામાં ક્યારથી કામ ચાલુ છે? 11મા મહિનાથી કામ ચાલુ છે. અને વચ્ચે ચૂંટણીના હિસાબે બંધ રાખ્યું. વળી ચાલુ કર્યું. પોલ મારે પૂરો થઈ ગયો. ખેડૂતોને જે હાલાકી પડી રહી છે, સવારનું જોઈ રહ્યા છે, ખેડૂતો અને પોલીસો વચ્ચે ઘર્ષણ થયું છે. મારે ખેતરમાંથી આ લોકો રસ્તો બનાવી અને નીકળે છે. પ્રાઇવેટ મારો રસ્તો છે કાકાની વાડીનો. એ રસ્તા ઉપર હાલે છે. મારે અહીંયાથી આગળ 10,000 ફૂટ પાણીની કેનાલની લાઈન નાખેલી છે. એ દબાઈ જાય આ તે થાય તો નુકસાની. અત્યારે કેનાલ બંધ છે તો કંઈ દેખાય નહીં. તો એવડે એ લોકો કંઈ લખી આપતા નથી અને વળતર કંઈ આપતા નથી. તો એવું કહેવાનું થાય કે રસ્તો ચીલા દેખાય એટલે કંઈ વળતર આપવાનું થતું નથી. તો આગલી વખત ફાઉન્ડેશનનું કામ કર્યું ત્યારે લખી આપ્યું, તેનું વળતર હજી પૂરું આવ્યું નથી. 330 રૂપિયા લસણના ભાવ ગણી અને 120 રૂપિયા ચૂકવી અને આ સાહેબો શું કરી ગયા કંઈ નક્કી થતું નથી ખેડૂતને. 330 રૂપિયા લસણના કીધા અને નાખ્યા 120 રૂપિયા લેખે. તો એમાં ખેડૂતને બાકીના પૈસા જ્યાં ક્યાં? તો આ સાહેબો ખોટા, પોલીસ પ્રોટેક્શન ખોટું, કે પછી ખેડૂતને દબાવવા હાટું થઈને જ આ બધા પ્રયત્ન ચાલુ છે. આજ ક્યાં સુધી ચાલશે ને ક્યાં સુધી ખેડૂત હેરાન થાય છે? એને વાવણીનો સમય છે, વાવણી કરવી કે ન કરવી, વાવણી કરવા લાયકનો ટાઈમ છે. તો છોકરા પછી શું પાછળ ખાય છે કે શું ઉત્પાદન મળશે કોઈ નક્કી થવા દેતા નથી. પાવર ગ્રેડના સાહેબો જ તદ્દન ખોટા છે, પણ કોઈ સાંભળતું નથી કોઈ ખેડૂતનું. એક બાજુ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ છે, પણ પાવર ગ્રીડના સાહેબો સાઈડમાં ઊભા હતા. ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે આજે જે મેં પરિસ્થિતિ જોઈ. પાવર ગ્રેડના સાહેબને મેં પૂછ્યું, સાહેબ તમે કીધું પાવર ગ્રેડના સાહેબ છો કે ના? હું કે મીડિયા વાળો હું, કે હું પત્રકાર હંગાથ આવ્યો. તો સાહેબ પોતે જો એટલું મારા મોઢે ખોટું બોલ્યા, આ તો વિડીયો મારી પાસે સાબિત નહોતું, નકર પૂરતું બતાવી દેતું. પણ મને પોતાને કીધું કે હું પાવર ગ્રેડનો સાહેબ નથી, હું મીડિયા સંગાથ આવ્યો. બેનની બાજુમાં ઊભા હતા એટલે મેં દેશે કોઈ વાંધો નહીં, આપણે તો ઓળખતા નહોતું. એટલે મને એમ થયું કે પત્રકાર હશે, પણ પાછળથી પૂછ્યું તો કે એ તો સાહેબ જ છે. તો સાહેબ તો દાંત કાઢીને જતા રહ્યા. આટલું તો આવું ખોટું કેમ બોલવું પડે છે? હા, તો એને એવું કે ખેડૂતને જો હું એમ કહીશ કે સાહેબ છું તો રજૂઆત કરશે મારા રસ્તાની અને લાઈનનો કોઈ નુકસાની થાય છે એની રજૂઆત કરશે. એટલે સાહેબ ખોટું બોલી ગયા એટલે એનો કોઈ પ્રશ્ન ન રહ્યો, પ્રશ્ન હલ થઈ ગયો. મેઇન પ્રશ્ન એ સાહેબ નીકળી જાય બાનામાંથી કે હું સાહેબ નથી એટલે એનો પ્રશ્ન હલ થઈ ગયો. કોઈ ખેડૂત કંઈ બબાલ કરી ન કે કોઈ રિક્વેસ્ટ ન કરી. એટલે આપ જોઈ રહ્યા છો, લગભગ અહીંયા સાપકડા ગામના કેમેરામેનને વિનંતી કરું કે આ ભીડને બતાવવામાં આવે. મોટી સંખ્યામાં અહીંયા બધી ભીડ છે. આ બધા જ ખેડૂતો એવા નથી કે બધાના ખેતરમાંથી પોલ પસાર થઈ રહ્યો છે, પણ એકબીજાને મદદ કરવા માટે બધા એકતા બતાવી અને ખેડૂતો આવી રહ્યા છે, કોશિશ કરી રહ્યા છે કે જમીન તો જઈ રહી છે પરંતુ વળતર તો યોગ્ય મળે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્યો જે છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.